આ ટોપ આપણે કઈ બાજુ તોપવાનો છે? કઈ બાજુ? પેલા વનરાજબેન ઘર ઉપર તોપો. 2-3 ટોપો દિશે પણ આ તમને દેખાડું. જો એક આ ટોપ અને એક આ બીજી ટોપ. આપણે ભાઈ ને ટેલેન્ટેડ એટલું ભાઈ ટેલેન્ટેડ બંદા હે ટેલેન્ટેડ. રો આવી ગયું રો. ફોટો એટલો સારો હોય ને કે ટેંગે 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 ટેંગે. આ બધો ફોટોગ્રાફી થાય કે નેક્સ્ટ લેવલ ની જોજો. આ બધા દોડવાનું કારણ શું ખબર છે? બધા ટોપુ એ ફોટા પાડવા હે. ફાઇનલી હે ને તો આપણે અમે ઉપરકોટના કિલ્લામાં જવાનું હા. જો ઉપરકોટનો કિલ્લો છે પણ આની અંદર પેલા તો આપણે 2-3 ફેરા ફરવા પડશે. લગ્નના ફેરા ફરવાનો મોકો ન મળતો પણ હવે રહ્યા ને અહીંયા 2-3 ફેરા ફરીને આપણે ઉપરકોટના કિલ્લાની અંદર જવાનું. દોડો દોડે દોડ ભાઈ દોડવું પડે કારણ કે આની અંદર ફેરા જેટલા ફરવાના આવે તમે જોવો તો. અરે કહેના ક્યાં ચાહતે હો? આયા ભેગો 400 રૂપિયાનો મુંડો કારણ કે ભાઈ આપણે 4 જણા છીએ અને એક ટિકિટની પ્રાઇસ રહે ને 100 રૂપિયા એટલે 400 રૂપિયાનો મુંડો અત્યારે નહીં ત્યારે આપણે કરાવી નાખ્યો. એ પછી આ શું છે? आज से 1162 पहले भी मैंने जूनागढ़ के ऊपरकोट जिले में फोटो खिंचवाई थी. એટલે ભાઈ મેન ગેટ છે આવડો. વાહ ભાઈ વાહ ઠીક એવું છે. આ ગેટ છે મેન બીજું કઈ નથી એવું છે. ના નહીં ના વાંચું હાલો આગળ. હાલના 5 વાગ્યા ને જે જુનાગઢ ની અંદર આપણે ઉપરકોટ કિલ્લાની અંદર છીએ અને ઉપરકોટ કિલ્લાની અંદર આપણે રહ્યા ને ફર્સ્ટ ટાઈમ આવ્યા છીએ એટલે હવે અને કોણ કોણ જરાક આવેલું કોમેન્ટ કરો તો. શું લાગે શું કે આ ટોપ આપણે કઈ બાજુ તોપવાનો છે? કઈ બાજુ? પેલા વનરાજબેન ઘર ઉપર તોપો. ચાલે તું તો મિત્રો હે ને હવે આપણે ટોપું જોઈશું. ટોપું તમે જોઈને હોય ને એટલે તું તમને બતાવવા આવ્યો હું. આ કેટલી પ્રકાર ખબર? 3 ટોપું છે અલગ અલગ પ્રકારની. કેવી કેવી છે ને એ તમને થોડુંક દેખાડ દઉં. ની પેલા રહ્યું ને જો આ ટોપુના નામ આપ્યા છે. એક તો માણેક ટોપ છે જો કે એક જ નામ લખેલું હોય માણેક ટોપ. એની આ ડિટેલ શું હોય ને તે ઓટોમેટિક વાંચ લેજો. સોરી મિત્રો મને એમ થયું કે 2-3 ટોપું દિશે પણ આ તમને દેખાડું. જો એક આ ટોપ અને એક આ બીજી ટોપ. હાલ હાલ મોટું આમ કર. હાલ ખીચામાં જ નાખ. અરે ઋતિક રોશન એટલે ને તાર ટોપ ફરતા આમ ફેરા નથી લેવાનો કે લગન ને હાચુકા થઈ ગયા તારા. ટોટલ આ રહી ને કેટલી તમે ટોપું જોઈ? 5 ટોપું. જો એક આ સાઈડ 1 2 આ 3 આ 4 અને આ 5 ટોપું. અને એ 5 ટોપું કરતા મોટી મોટી ટોપું તો મારી હારે છે. જો આ 1 આ 2 અને એક જો ઓલી 3 જો જો તી કરી ફતવા જો જો. અને હંધા કરતા મોટા મોટી જે આ મોટી ટોપ દેખાય ને તમને હંધા કરતા મોટી ટોપ એવડી રહી ને આ બ્લેક કલર ની આવડી આપણે નહીં આવ્યા. આ પૈદી રહ્યો ને કેટલી વાર આવી ગયો તો રહ્યા ને એ બાજુ આંટો મારતા આવી ટોપુ રહ્યા ને 4-5 કિલો આપણે પોટા પડાવી લીધા. એટલે દિલ્હી દરવાજો આવ્યો આ કેતી બી આવ્યો દિલ્હી દરવાજો આવ્યો કઈ બાજુ દિલ્હી દરવાજો મજા આવી આવ્યો ક્યાં જવાનું આ બાજુ એટલે આ બાજુ ઢાળ બાજુ. અમુક જ્ઞાની લોકો પાસે જ્ઞાન નથી હોતું એમાં અમુક આવડા લોકો આવે છે કે જે પછી અહીંથી જ્ઞાન લે છે. શેનું છે આને શું કહેવાય? એને રહ્યો ને મંડપ કહેવાય. આ રહ્યો ને મંડપ છે જૂના જમાનાનો. હું યાર તમને ખબર પડે મારી પાસે ટેલેન્ટ જ એટલું મને બધી ખબર જ પડે. હાલ તું થા આને રહ્યો ને આને મંડપ કહેવાય. ઘુમટ આને નો કહેવાય. ઘુમટ છે ને કહેવાય ખબર અંદર જે ભાગ રહ્યો ને આને ઘુમટ કહેવાય. શું મારી પાસે જ્ઞાન લઈ જાઓ આપણે પાસે ને ટેલેન્ટ જ એટલું ભાઈ ટેલેન્ટેડ બંદા હે ટેલેન્ટેડ. ટેલેન્ટેડ બંદા હે ટેલેન્ટેડ. અને બાકી તો એમાં શું લેવાય આપણે થોડું જો કિલ્લો તમને બતાવી દેવી અને બીજું ફોટોગ્રાફી કરવાય. મેન ફોટોગ્રાફી ઉપર ક્યાં હે? ઓ ઢેલ જો આમ હે ખિસકોલી ભાઈ કે ભાઈ એ ભાઈ ફોટો પાડાલ ફટાફટ આજો ક્યાં બે ગયા એક આ બધા ફોટાથી ધરાતા નથી બોલો. હવે ને 2-3 જગ્યા હે કઈ કઈ એક ઓલો નવગણ કુવો હે. નવગણ કુવા સિવાય વાવ હે. કઈ વાવ હે? વાવ છે અડીકડીની વાવ હે અને કડી બે વાવ. અડીકડીની વાવ હે અને તો રહ્યા ને આમાં જે લઈને દાદા કારણ કે રહ્યો ને 5 ને 20 થઈ છે અને 5:30 પૂરું થઈ જાય આપણે બહાર કાઢી નાખવાના. 10 મિનિટનો ટાઈમ છે. અને આ કઈ જગ્યા છે?
આ કુવા જેવું આ હે બૌદ્ધ ગુફાઓ ભાઈ. આ જો આ તમને દેખાય એ હા જો બૌદ્ધ ગુફાઓ. આપણે જ રહ્યું ને આ સાઈડ કંઈક જવાનું. રો આવી ગયું રો ફોટો એટલો સારો હોય ને કે ભાઈ કે આવો રો આંકરથી તમારો સિનેમેટિક કઈ આવે. ઓહ 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 ટેંગે ટેંગે ટે ટેંગે ટેંગે બાબા એ રીતના હવે જો હવે એક મસ્તિકાનો ફોટો આવે તેમ જો ફોટો કઈ રીતના પડે. હાલ હાલ ભાઈ હાલ તાર ફોટો પડે જો નથી રેડી દાવ હાલ. આ બધો ફોટોગ્રાફી થાય કે નેક્સ્ટ લેવલની જોજો. હા પોજ આપે પાછું. આ હું ફતવા કરે આ પ્રધાન લીધે રહ્યું ને સરકારે બધું રહ્યું ને પૈસાથી કરી નાખ્યું. કેમાં આમાં પાણી ભરી ભરી ના તને કોઈને કીધું એવું? અને આ શું હે? આ કયો કૂવો હે? કેવો લખેલું ક્યાં લખેલું આપણે ગોતવું પડશે. જો આમ લખેલું હે અડી વાવ હે. એટલે આમને ખબર ન હોય ને પાછા કાકા આવું નવું કહી દે મને કે પેલો કૂવો છે ને હે અસલીમાં અડી કડીને વાવ. જો તમને દેખાડું ભાઈ મોબાઈલ હાથમાં ન દે. શું હે? અડી કડીને વાવ હે ને. હા એની જ વાત થાય. આ જગ્યા રહે ને એ અડી કડીને વાવ છે ને ઓલા કાકાએ કીધું. કારણ કે આપણે રહે ને ફર્સ્ટ ટાઈમ આવે એટલે આપણને બહુ ખબર ન હોય પણ ભાઈ અહીંથી ગજબનું એક લોકેશન આવે છે. આ જો આવડો આવ્યો ને આખે આખો કિલ્લો છે આ સાઈડ. અને આ સાઈડ જો ને ભાઈ જો જુનાગઢ દેખાય અને આ જુનાગઢનો કિલ્લો ભાઈ જોઈ લો. ઓહો ભાઈ જુનાગઢ દેખાય ઉપર ચાંદ શું કઈ ભાઈ લોકેશન આવે. વાહ ભાઈ વાહ. અને આખો કિલ્લો રહ્યો ને એ આખોમાં આપણે રહ્યો ને કવર એક્સપ્લોર તમને નહીં કરી ગયા કારણ કે રહ્યો ને હવે સમય રહ્યો ને પાબંદી છે. કાકા ઓલા સિસોટી માર થયા છે કે બહાર નીકળો નહીં કાંઈ વાંધો નહીં. થોડુંક આપણે જેટલું જોવાય ને એટલું જોઈ લઈએ ને પછી ફટાફટ રહ્યા ને અહીંથી બહાર નીકળીએ. અને જે જો આમના ફોટો પાડવાના ફતવા ન ખૂટતા ક્યાંય ગયા. જો જો આ ભાઈ આંકર ફોટા ચશ્મા ચડાઈને ઉભો હે. આન માર ફોટા પાડવા હે જે ઉલાન ફોટા પાડવા જવું ઉભો રહ્યો. પાછો કે ઓલો જુનાગઢ આવવું પડે. જુનાગઢ પરજા નકરી ફોટા પાડવા મેં એક એટલે એક ફોટો ન પાડ્યો. બોલો એક એટલે એક ફોટો ન પાડ્યો. અને આ નકરા 5 ફોટા 50 500 ફોટા પાડી લીધા છે. બોલો તો મિત્રો હું તમને સાચું કહું ને અંધાન પેલા છે ને આ ભાઈના ફોટા પાડ્યા હતા. જા એક ફોટો મારો ન પાડ્યો. તમે છે ને ઇન્સ્ટાગ્રામ માં પોસ્ટ જોઈ જોજો અને ફોટો બોલો આપણે કટ અરે હજી કેવાનું જ રહી ગયું. 5 ટોપું ભાળી દે ને ભાઈ. હજી 6ઠી ટોપ તો આયા જો મોટા મોટી ની રહે ને સીધી ગિરનાર ઉપર છે કે ભાઈ જો કોકર્યા ને આ ગિરનાર ઉપર કદાચ ચડે ને તો ઈ આ સીધી આ ટોપ રહે ને ટોપ થી ને દુડાર દેવાનું થાય. જોઈ લો આ ટોપ નો નાળસું યાદ રાખ્યું હોય કે કોકલા ડુંગરા ઉપર આવે ને તો દુશ્મન ને ન્યાથી ને આવવા દેવાનું થતા જ નથી. જો હજી ફોટો પાડ કે અહીંથી હજી ઓલું પાછું આવવું પડે પણ તમારા ફતવા પૂરા કરો. ના 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 નો પાડતો આનો ફોટો નો પાડતો. કેમેરામેન એવું કોઈ થયો ને તો એ વ્લોગ શરૂ કરી નાખે. એના મોબાઈલમાં એમ કે ફોટો પાડતો એની જગ્યાએ વ્લોગ શરૂ કરી નાખે. વાહ વાહ કેટલી દાડી રાખી તમારા કેમેરામેન ની? હે તાર કેમેરામેન ની દાડી કેટલી હે તું આપીશ કઈ? હવે બધું એમ એક્સપ્લોર ન કરી કે પણ તમને કહી દઉં કે તમે આ રસ્તેથી આવો ને તો બૌદ્ધ ગુફાઓ તમને ન્યા દેખાડી. આ બાજુ ગિરનાર દરવાજો એ તમને બતાવ્યો. અને નવઘણ કૂવો તમારે જોવો ને તો ભાઈ આમ વેતા થઈ જજો. અને અત્યારે રહ્યા ને એમાં આ બાજુ વેતા થઈ જાય કારણ કે સમયની પાબંદી છે. 5:30 પૂરું થાય ને એમ 6 તો વગાડી દીધા. અને જે ગેટે પહોંચ્યું ને તો કેટલો સમય થાય છે ને એનું નક્કી નહીં. આ બધા દોડવાનું કારણ શું ખબર છે? બધા ટોપુ એ ફોટા પાડવા હે. ઓલા જો કાકા સિસોટી મારી ને તો ફોટા નહીં પાડવા કારણ કે આ બાજુ ભાઈ લોકેશન આવે ગજબ. ભાઈ ગજબ લોકેશન હો. હું કઈ જોઈ ફોટા પાડવા દીધી અમને. ફાઇનલ ને 1-2 ફોટો પાડવાની પરમિશન મળી ગઈ. તો જો ફોટો પાડવાનું કામકાજ શરૂ. ફોટોશૂટ ઓહ ને ભાઈ લોકેશન કઈ શું કઈ વ્યૂ આવે ગજબ હો ગજબ. વાહ ભાઈ વાહ. હજી સમય પૂરો થઈ ગયો ને તો આ બાજુ રહ્યો ને ફોટો પાડવાનું કામકાજ શરૂ છે. એટલે હાલો કે નહીં હવે મોડું થાય છે. ફાઇનલી તો હવે રહ્યો ને ઉપરકોટના કિલ્લો
પૂરો થાય છે અને નીકળીએ છીએ બારા હાલના 6 વાગી ગયા છે. મળીએ છીએ હવે નેક્સ્ટ વ્લોગ વિડીયો સાથે, કારણ કે આ વ્લોગને આપણે અહીંયા જ પૂરો કરી નાખવાનો છે. એક ને એક ટી શર્ટમાં, એક ને એક દીમાં ત્રીજો વ્લોગ. કાંઈ વાંધો નહીં, ટાટા.